હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ તુવેરના દાણા અને મેથીનું શાક। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ મજા પડી જાય છે અને ઝટપટ બની જતું શાક છે। તમારી પાસે ટાઈમ નહીં હોય તો તમે આ શાક ફક્ત 5 થી 10 મિનિટની અંદર બનાવી શકો છો। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1 કપ તુવેરના દાણા લીધા છે અને 1 કપ મેથીના પાન લીધા છે, જેને મેં બરાબર વોશ કરીને તેને ઝીણી સમારી નાખી હતી। અહીંયા તમે 1 કપની જગ્યાએ વધારે એટલે કે 1.5 કપ જેટલી પણ મેથી તમે લઈ શકો છો। ત્યાર પછી તુવેરના દાણાને કુકરની અંદર એડ કરી દેવાના છે અને તેની સાથે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરીને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। ત્યાર પછી બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। મિક્સ કર્યા પછી કુકરનું ઢક્કણ આપણે બંધ કરીને તેને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર બોલાવી દેવાની છે અને કુકરનું ઢક્કન આપણે ખોલવાનું નથી જ્યાર સુધી એ પોતાની જાતે ઠંડુ નહીં થાય। ત્યાર પછી આપણે એક મસાલો રેડી કરવાનો છે। તો અહીંયા મિક્સર જારની અંદર લીલું મરચું, આદુ અને લસણ લઈ લીધું છે। તમે અહીંયા સૂકા લસણની જગ્યાએ લીલા લસણનો પણ યુઝ કરી શકો છો અને તેને અધકચરું વાટી નાખવાનું છે। લીલું લસણ મારી પાસે નહીં હતું એટલે મેં સૂકા લસણનો યુઝ કર્યો છે, પણ લીલું લસણ જો તમે એડ કરશો તો આ શાકનો ટેસ્ટ બમણો થઈ જશે। તો હોય તો ફ્રેન્ડ્સ જરૂરથી લીલું લસણ એડ કરવું અને તેની ક્વોન્ટિટી પણ થોડીક વધારે રાખવાની। ત્યાર પછી અહીંયા પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેની અંદર અડધી ચમચી હિંગ અને 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે। હિંગ અહીંયા મેં વધારે એડ કરી છે। હિંગનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સારો આવે છે અને આપણે તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। બધું બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે મસાલો કર્યો હતો એ 1 ચમચી મસાલો આની અંદર એડ કરવાનો છે અને તેને પણ 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે, જેથી તેની અંદર જે લસણ એડ કર્યું છે તેની બધી જ કચાશ દૂર થઈ જાય। તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બરાબર સાંતળી લેવાનું છે, તો નહીં તો લસણનો કાચો ટેસ્ટ શાકની અંદર આવશે। જો તમારે લીલું લસણ એડ કરો છો તો અહીંયા ફક્ત અડધી મિનિટ માટે જ આપણે સાતળવાનું છે। ત્યાર પછી તેની અંદર આપણે જે મેથીના પાન લીધા હતા તે એડ કરી દેવાના છે। 5 ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલું ધાણા પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખજો, કારણ કે આપણે તુવેરના દાણા બાફ્યા છે તેની અંદર પણ આપણે મીઠું એડ કર્યું છે અને મેથીને બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરવાનું છે। ત્યાર પછી જ્યાર સુધી મેથી આપણી થાય છે ત્યાર સુધીમાં આપણે કુકર ચેક કરી લઈએ તો તુવેરના દાણા બરાબર બફાઈ ગયા છે કે નહીં એ એકવાર આપણે ચેક કરી લેવાનું। આ રીતે 2 આંગળીની વચ્ચે દબાવીને જોઈએ છે તો તુવેરના દાણા એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે। ત્યાર પછી અહીંયા મેથીને પણ આપણે ખોલીને જોઈએ છીએ તો આપણી મેથી પણ બરાબર કૂક થઈ ગઈ છે અને તેની કડવાશ પણ એકદમ જ ઓછી થઈ ગઈ છે। ત્યાર પછી પાણીની સાથે જ તુવેરના દાણાને એડ કરી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તુવેરના દાણા એડ કર્યા છે એટલે મેથીની સાથે સારો એનો ટેસ્ટ આવે એટલે આપણે તેને ઢાંકીને કૂક કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખોલબન કરીને આપણે કૂક કરવાનું છે જ્યાર સુધી એનું પાણી બળી નહીં જાય। તો અહીંયા આ જે તુવેરના દાણા અને મેથીનું શાક છે તેમાં જો તમારે રસો જોઈતો હોય તો તમે રસો રાખી શકો છો અથવા તો તેને કોરું પણ ખાઈ શકો છો। તેની અંદર ગરમ મસાલો એડ કર્યો છે અને એની અંદર જે પાણીનો ભાગ છે તે પણ એકદમ જ ઓછો થઈ ગયો છે। તો આ રીતનું શાક પણ તમે ખાઈ શકો છો અથવા તો તમારે રસો રાખવો હોય તો તમે રસો પણ રાખી શકો છો। એની અંદર હવે કોથમીરના પાન એડ કરું છું અને બધું જ બરાબર મિક્સ કરી દઉં છું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। તો ખૂબ જ સારો એવો ટેક્સચર, કલર અને ખાવામાં તો જબરજસ્ત છે। શિયાળામાં જો તમે દાણા અને મેથીનું શાક નહીં ખાધું હોય તો ફ્રેન્ડ્સ બીજું શું, એકવાર આ જરૂરથી તમે ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા પડી જશે। તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। દાણા મેથીનું શાક અને ગુજરાતી દાળ, જે ખાટી મીઠી દાળ આવે છે તે જો ખાવામાં મળી જાય તો પછી તેનાથી બીજું તો શું જોઈએ। તો ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો। આ શાકને તમે ભાખરી સાથે, રોટલા સાથે,
પરાઠા સાથે, રોટલી સાથે, ગમે તેની સાથે પણ ખાશો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી મને કમેન્ટ કરજો કે તમને આ શાક ભાવ્યું કે નહીં. અને તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો. જો તમે મને આ કમેન્ટ કરશો તો મને ખૂબ જ ગમશે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.